नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। જે બે ગેંગ સામે આવી છે કેટલા સમયથી સક્રિય છે અને શું છે સમગ્ર હકીકત? આમાં છે 9 તારીખે રાત્રે બંને જે ગેંગ કહેવાય છે, જે ફરિયાદ થઈ છે એ પ્રમાણે પૈસાની લેતી બાબતે ફોન ઉપર બંને ચર્ચા થઈ, એમાં ઉગ્ર બોલાચાલી થઈ. પછી બંને ગ્રુપના માણસો એક બાજુથી 6 અને બીજા 3 માણસો સામે આવ્યા. તલવારો હતી, છરી હતી, દંડા હતા. પોલીસના ધ્યાન ઉપર સમગ્ર મામલો આવતો ક્રોસ ફરિયાદ લેવામાં આવી છે અને બંને બાજુથી થઈને કુલ 9 આરોપી અટક કરવામાં આવે છે. આમાં જે ઓસામા સાહેબ કરીને જે બક્ષી છે એ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. એના વિરુદ્ધમાં તો 2 NDPSના અને 4 મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે. એ સિવાયના કોઈની ગુનાહિત હિસ્ટ્રી નથી. પોલીસની તપાસ ચાલુ છે. સાહેબ, કેટલા પૈસાની લેતી દેતી હતી અને કોના વચ્ચે હતી? એમાં આસિફ શેખ કરી છે, એની પાસેથી જે આ ઓસામા છે એને 10 લાખ રૂપિયા આ સૂચિને ધંધો કરવા લીધા હતા. એમાં 4 લાખ રૂપિયા પાછા આપ્યા છે, 6 લાખ રૂપિયા આપવાના બાકી હતા અને એ બાબતે સમગ્ર બોલાચાલી થઈને સામે આવ્યા છે. કઈ આ ગેંગ છે, કેટલા સમયથી એક્ટિવ છે? આ ગેંગ એટલે એવું કોઈ કાર્યરત આ એરિયામાં કોઈ શહેરની ગેંગનું પણ એક જ્ઞાતિના બધા ભેગા થઈ જાય છે અને એક સાથે ગયા એટલે ગેંગનું નામ આપવામાં છે. ખરેખર આવી હાલમાં કોઈ પ્રકારની ગેંગ સક્રિય નથી. સાહેબ, જે 100 કલાકનું અલ્ટિમેટમ રાજ્યના ડીજીપી આપ્યું હતું, એના પછી આ જે ગુનેગારો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ખરી? આજે એમાં એવું છે, જે આ આરોપીઓ છે 9 એ પૈકી 8ની કોઈ હિસ્ટ્રી નથી, ગુનાહિત હિસ્ટ્રી નથી, કોઈ ગુનો નોંધાવેલો નથી. જે એક જામીન પર છૂટ્યો છે એની જે કન્ડિશન છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને જો એને કોઈ બ્રીચ ઓફ કન્ડિશન થતી હશે, એમાંનો આ ગુનો દાખલ થયો છે, એનો જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે. नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें, ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।